એમના ભજન બને નહીં, કારણ કે આમાં મહાપુરુષોએ ક્યાં શું પડ્યું છે એનું પરફેક્ટ કરીને તમને મને આપ્યું છે. આ તો આપણને ખાતા નથી આવડતું. આપણે ગાંઠ લઈ લેવા નીકળ્યા હોય હોનું ખરીદીએ કે જ્યાં જ્યાં મહાપુરુષોએ બાપુ અનુભવ કરીને ક્યાં શું પડ્યું છે. મીરાબાઈએ ચોખ્ખી વાત કરી કે આત્માને ઓળખ્યા વિના 184 નહીં મટે. આખી દુનિયાને ખબર છે, હવે ઓળખવો કેમ? અને આના માટે સદગુરુ જોવે તો સદગુરુ ગોતવા ચા ગોતવા? દુકાન હોય આની આખે આખા કપાળ રેંગ્યા હોય, ટીસણ સુધી ડેર ખાવે ને આપણે હાલા જતા હાથ કરે ભગત ખડા રે તેરા બેડા પાર કરી દો. રોટલા હાટું મંડિયું ઠેકો શું અમારા બેડા પાર કરો? પણ ભજનના ભરોસે સવારામ બાપાએ કીધું ભજનના ભરોસે રહેજે, અંતે ઈનર હોપશે અમારે બીજો કે જેને હાથ લાગ્યું એને કાળ. બાપુ એક ગુરુનો શબ્દ હોય ને એને પકડી અને સાચા માર્ગને સાચું સરનામું મેળવીને હાલતા થઈ જાઓ, ગમે એ આંગળી પકડનારો મળી જાય. ભરોસો, બસ વિશ્વાસ. આ જેસલ જાડેજો બાપુ સતી તોરલ ને ભેટો થયો ને, અહીંયા ચોરી કરવા ગયો તો બાપુ, ગુરુ ગોતવા નહોતો ગયો. આખી દુનિયાને ખબર છે ને. અહીંયા ગયા ને કંઈક ફાંકું પાડ્યું ને માલપા ગર્યા ને ભજન હાલતા હતા ને ઘોડીએ ખીલો કઢાવ્યો અને પછી અહીંયા આવ્યા ને ઓલો ખીલો ઠપકાર્યો, હથેળીમાં ઠપી કરી દો, બંધ થઈ ગયા. લ્યો ઘોડી ભેગા આવી ગયા, ગુરુ અહીંયાથી ચડી ગયા. ને કે ઈને ગુરુ ને કેટલું છેટું હતું કહો. અને એ બે જણા અહીંયાથી હાલતા થયા ને, તોરલના હાથમાં એક તારો હતો, જાડેજાના હાથમાં તલવાર હતી. બે વાદ મીડિયા કરવા કે આ તમે આખી દુનિયાને હુતા નથી, હુવા દેતા નથી, શું આગળ તાણ તાણ કરો? તોરલ કે આ તમને નહીં સમજાય, તમે જે કરો એ તમે કરો ને અમે જે કરીએ અમને કરવા દો. એ કે નહીં, મારી તલવાર વધે. તોરલ કે ભૂલો છો દરબાર, આ એક તારો કરી તલવાર ન કરી શકે. એ કે નહીં, કાળ ઝાડ બાપુ, કચ્છનો બારવટીયો કાળો નાગ કહેવાય. સતી તોરલ સામું લાંબો હાથ નથી કરી શક્યો. શું કામ? ભજનનો પાવર હતો તોરલ પાસે. નકર હવે એક ઝાટકો મારતા જાડેજાને વાર કેટલી બાપુ, હારા હારા જો ધૂળ ખવડાવી દીધી હોય, એક બૈરું સામે બોલતું હોય એને ઉપાડવામાં વાર કેટલી લાગે. જો ભજનની તાકાતની વાત કરું છું. જાડેજો ને તોરલ બે વાત કરે ને તોરલે કીધું જો માર્ગે સડી જાવ, માણાનો અવતાર મળ્યો છે, આ એક તારો કરી તલવાર ન કરીએ કે તમે વેમમાં છો, બાકી રોતા નહીં આવડે. પછી જાડેજો કહે છે કે તો આનું પ્રમાણ મને આપો. હવે અહીંયા તોરલે કઈ બે ભજન ગાયા હોત તો જાડેજો સમજી જાત. તોરલે કીધું કે સમય આવશે ને હું તમને પ્રમાણ આપીશ. એ વાત કરતા વાર લાગે. દરિયો આવ્યો ને હોડીમાં બેઠા ને ઉપડ્યા દરિયામાં. એ મત દરિયે હોડી પૂગીને પવને દિશા બદલાવીને ખોરડા જેવડા મોફા મીંડ્યા ને ઉલળવા. તેથી કચ્છનો કાળો નાગ રાહ 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 મીંડો રોવા ઓ ભાઈ. ચારે બાજુ નજર કરી આરો નો દેખાણો, અને એક લખવું હોય તો લખી રાખજો. જેથી યમના દૂત આવે ને તેથી છોકરા ઉભા છે, વહુ ઊભી છે, મા બાપ ઉભા છે, આરો નહીં દેખાય સમજી લેજો. તોરલ જેવા જો કોક પડખે હશે ને તો બાપુ મેળ પડવાનો છે, બાકી ગયા માની લેજો. તોરલ ને જાડેજો કહે છે તોરલ હોડી હમણાં બુડી જશે, આપણે મરી જશું. તારે તોરલ કહે છે જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર વધે દરિયાને મંડો કાપવા, હમણાં પૂગી જશે. તારે બાપુ જાડેજાને એમ થયું ઘરે તારી ભલી થાય, આ એક તારામાં પાવર છે એ તો મને અત્યારે ખબર પડી. તેથી તોરલ સાબકા ઉપર સાબકા મારે હોય કે જાડેજા તમે જેને માર્યા નહીં બધાને જીવવું હતું, પણ લોહીની શેડી ઉડેમાં મજા આવતી હતી ને, મરી જાવ. વેલું મોડું મરવાનું તો છે, દરિયામાં થૂબકો મારી દો પણ મરી હકાય. મેં હમણાં કીધું તેમ આમાં છે કોઈની ઈચ્છા મરવાની? તોરલ મને આવી ખબર નહોતી બાપુ, બરફની પાય ઓગળે એમ જાડેજો મીંડો ઓગળવા. તોરલ મને આવી ખબર નહોતી મોત આવી રીતની ઉઘરાણી કરશે. અને તેથી સતી તોરલ કહેશે જાડેજા પાપના પોટલા દરિયામાં ફગાવી દો અને કાંઈક હરિનું નામ લઈ લો, મારો અલગ તણી હમણાં હોડી પકડી દે. ગભરાવમાં હું તમારી ભેળી છું, શું કામ મૂંઝાવ છું? પણ ગમે એટલા ભેગા હોય, આમ સામે સિંહ ઊભો હોય, બોલી હકાય? સીતારામ નો બોલાય, સીતારામ આંખના નંબર વિયા જાય. તોરલ બાપુ આશ્વાસન આપે છે, કચ્છનો કાળો નાગ આપણે તો એનું પાંચ્યું નથી તોય ઠેકડા ભરી છે, આમ કરી નાખું તેમ કરી નાખું. બાયું ચડાવે, જ્યાં જાવ ત્યાં બધા બાયું ચડાવે, મારી નાખું થોડે. પણ મારીને માલપાજી એમને પૂછે તો ખરો શું દશા છે એમની. અને વાત કરતા વાર લાગે ને હોડી આમ કાંઠે પૂગીને
લાકડી પડે એમ તોરલના પગમાં પડ્યો કે મને આ માર્ગ બતાવો બાપુ, પછી તલવાર એને જિંદગીમાં ઉપાડી નથી. એમ ગાંઠ વળી જ આવી જોઈએ. જ્યાં ભજન બન્યા છે ને આ વાતો, અમે રામાપીરનું ભજન ગાયું ક્યારે બન્યું છે?